આનંદ સવારમાં ઉઠ્યો છે. ગુડ મોર્નિંગ. બસ હવે સ્ટાર્ટ થાય છે દાઢી સેટ કરવાનું કામકાજ. આનંદનું પાણી ગરમ થઈ ગયું છે તો હવે એને લઈ જવાનો છે નવડાવવા માટે. આનંદના કપડાં મંગાવ્યા હતા, આજે બીજું પાર્સલ આવ્યું છે. આજે બધા કપડાં આવ્યા. એટલે મોસ્ટ ઓફ બધું પેકિંગ થઈ ગયું છે અને કાલ સવારના અમે નીકળવાના છીએ ગામડે જવા માટે. હલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વિડીયોમાં. તો કેમ છો બધા? મજામાં ને? ફેમિલી, આજે છે 18 તારીખ ને આજ છેલ્લી વાર ડ્યુટીએ જવાનું છે, પછી કાલથી રજા પડી જાય છે. આજે છે ધનતેરસ અને કાલે છે કાળી ચૌદસ, એટલે આપણે 19 તારીખના કંપનીમાંથી વેકેશન પડે છે, મિની વેકેશન, અને 24 તારીખ સુધી છે વેકેશન. એટલે આજે હું બપોરના જઈશ નોકરીએ, એટલે કાલ સવારના આપણે નીકળી જઈશું ગામડે જવા માટે. એના માટે થોડું પેકિંગ કર્યું છે અને મમ્મી તો ઓલરેડી 2 દિવસ પહેલાં જ જતા રહ્યા હતા, કેમ કે ગામડે જે ઘર છે એ બહુ સાફ હોતું નથી, એટલે મમ્મી સાફ સફાઈ કરવા માટે ગયા છે. આનંદ સવારમાં ઉઠ્યો છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ આનંદ. શું થયું? શું થયું? આ લઈ લો, લઈ લો. જો કેવો લાગે છે સવારમાં આનંદ. ના મજા આવીએ? લઈ લો. સારું, લઈ લો. આનો લઈ લો. લઈ લો. બસ બસ. શું થયું? બહાર આવું છે? લે ચલો લઈ લો. ચલો ચલો ચલો. પછી કાલે જવાના છે, એટલે કે 19 તારીખે. તો આ મારા જો થેલા પેક થઈ ગયા છે અડધા, અને થોડુંક પેકિંગ બાકી છે. જો જ્યારે કંપનીથી આવું એટલે મારું આ વોશિંગ મશીનનું મશીન ચાલુ જ હોય છે કપડાં ધોવાના. સવારમાં અમે ધોઈએ છીએ. આવી ગયો છે એ તો હમણાં જ ઉઠ્યો હતો થોડીક વાર પહેલાં, અને ભગવતી એ ઉઠી ગઈ છે અને ચા નાસ્તો બનાવી દીધો છે. ભગવતી જો કાલે દિવાળી માટે થોડો નાસ્તો બનાવ્યો હતો, કેમ કે બહારનું ના ખાઓ, ઘરે બનાવેલું ખાઓ, એટલે બનાવ્યો છે. અને રોટલી બનાવી છે, રોટલી તેને ભાવે છે, અને ચા. તો હવે કરશું ચા નાસ્તો. થઈ ગયું પેકિંગ? 4-5 વખત પૂછ્યું એટલે જવાબ નહીં હાલે. પેકિંગ થઈ ગયું? થઈ ગયું ને? સારું, તો હવે આપણે કરશું ચા નાસ્તો. આનંદ કહે છે દાદી જોડે વાત કરવી છે, એટલે હવે જો વિડીયો કોલ કરીશ. કરવો પડે જોઈએ કોનું પાડે. કહેજો દાદી. હલો દાદી એમ કહેજો. જે કોનું પાડે ફોન. અમારું ફેમિલી ગ્રુપ છે, એમાં વિડીયો કોલ કર્યો છે. કહેજો દાદી. ઉપાડશે ઉપાડશે. કોઈ ફોન ઉપાડતો નહીં. એવું પડ્યો, એવું પડે જો. ફિયા ક્યાં જાઓ? કોઈ ના ઉપાડ્યો. મેં મારા અહીંયા તુરિયા અને ગલકાન વાયા હતા, એ બધા વહેલા અત્યારે હટાવી દીધા છે, કેમ કે અમુક તુરિયા ખરાબ થઈ ગયા હતા, અને એના લીધે બધા વહેલા ખરાબ થતા હતા, એટલે પછી અમે હટાવી દીધા. જો અહીંયા હતો મોટો વહેલો, અને અહીંયા ઘણા બધા વહેલા હતા, બધા હટાવી દીધા છે, કેમ કે ઘણા બધા તુરિયા અને ગલકા ખરાબ આવતા હતા, એના લીધે બધા ખરાબ થતા હતા, એટલે પછી અમે હટાવી દીધા. જો વહેલા હટાયા પછી ઘણી બધી જગ્યા થઈ ગઈ છે અહીંયા. મસ્ત મજાની સવાર. અને જો આનંદ એની સાયકલ લઈને આવી ગયો છે. તો ગુડ મોર્નિંગ. ભગવતી વાળે છે કચરો આખા સેન્ટરનો. જો સેન્ટર મોટું છે, એટલે કચરો બી બહુ બધો થાય છે અહીંયા. જો રાતે અમે ફટાકડા ફોડ્યા હતા, એનો કચરો છે બધું. આનંદ હવે આનંદને લઈ જાઉં છું ફરવા માટે એની ફેવરેટ જગ્યાએ. ચલો આપણે આવી ગયા છીએ અત્યારે છત્રોટિયા હેર સલૂનમાં, અને હવે દાઢી કરવાની છે, મારી થોડી દાઢી સેટ કરવાની છે. અમારા ખાસ મિત્ર કરણભાઈ નાઈ. ચલો દાઢી કરી દો, ત્યાં સુધી અનંત રમશે. હેલો કરો, ચાલો હડો. બસ હવે સ્ટાર્ટ થાય છે દાઢી સેટ કરવાનું કામકાજ. ચલો તો કરણભાઈ કરો સ્ટાર્ટ.
જો ફાઇનલી આપણે દાઢીનું કામ થઈ ગયું છે કમ્પ્લીટ. નીકાળ દો હવે. વાળ કપાયા હતા દિવસે થોડુંક સેટ કરવાનું બાકી હતું, તો જો અત્યારે મારી દાઢી થઈ ગઈ છે ને હવે આનંદની પાછળ થોડુંક સેટ કરવાનું બાકી હતું, એ સેટ થાય છે. કેવો જોઈ રહ્યો છે? કેવો જોઈ રહ્યો છે? મસ્ત સેટ કરજો. વાળ સેટ કરીને આવી ગયા છીએ ઘરે. આનંદનું પાણી ગરમ થઈ ગયું છે, તો હવે એને લઈ જવાનું છે નવડાવવા માટે. ચલો અંટુ નાહવા માટે. ફેમિલી બપોરના 1 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે ને અમે બેસી ગયા છીએ જમવા માટે. ડુંગળી બટાકાની સબ્જી બનાવી છે, છાશ, ગરમા ગરમ રોટલી અને ગોળ. અને જો અનંત મારી જોડે બેઠો છે એને હાલ. અને અંટુએ હમણાં અમે જે નાસ્તો બનાવ્યો છે મમરાને એ ખાધા છે અને હવે અમે બેઠા છીએ જમવા માટે. રોટલી ખાઓ હવે. ફેમિલી અમે આનંદના કપડાં મંગાવ્યા હતા, એમાંથી એક પાર્સલ આવી ગયું હતું ને આજે બીજું પાર્સલ આવ્યું છે. આજે અંટુ તારા કપડાં આવ્યા. અંટુ તારા કપડાં આવ્યા. તો હવે આજે ખોલશો ની અંદર કેવા કપડાં છે તમને બતાવીશું. હા ખોલો અંટુ, મદદ કરાય લખી. લે લે કરો કરો. શું આવ્યું? શું છે? જંડ તારા કપડાં આવી ગયા. ખોલો, બધાને બતાવો. લાવો, એ તો હુડી ટાઈપ આવ્યા છે. ખોલ્યું. આખી બાયની શિયાળો આવે ને ઠંડી ના આવે એટલે. અને આ નીચે લેંગો. બહુ મસ્ત કપડાં છે, શિયાળો સ્પેશિયલ. અંટુ આ કપડાં આવ્યા જો, આ કપડાં સારા છે. તો આપણે શિયાળો ચાલુ થશે એટલે આનંદને પહેરાવશું આ કપડાં. ફેમિલી પેકિંગ મારું ઓલમોસ્ટ પતી ગયું છે, બસ હવે થોડા કપડાં નાખવાના બાકી છે, ટી શર્ટ ને એવું. આનંદ ખાઈને મસ્ત સૂતો છે. ટી શર્ટો બાકી છે, ટી શર્ટ મૂકી દઉં. પેલી મોસ્ટ ઓફ બધું પેકિંગ થઈ ગયું છે અને કાલ સવારના અમે નીકળવાના છીએ ગામડે જવા માટે. તો અહીં મારો વ્લોગ પૂરો થાય છે. આશા રાખીશ કે તમને આ વ્લોગ ગમ્યો હશે. જો ગમ્યો તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો.